જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે. અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિરમાં વિવિધ નેતા, અભિનેતા અને વીઆઈપી લોકો દર્શન કરવા આવતા હોય છે. ત્યારે અંબાજી મંદિરમાં ગુજરાતના બનાસકાંઠાના કાણોદરના પુત્ર અને દેશના સૌથી પ્રથમ નાની ઉંમરના આઈપીએસ અધિકારી સફીન હસન અંબાજી મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અંબાજી મંદિરમાં તેમને માતાજીના દર્શન સામાન્ય ભક્તની જેમ કર્યા હતા. મંદિરના પૂજારી દ્વારા તેમને તિલક કરી પાવડી મૂકવામાં આવી હતી. ત્યારબાદ તેમને માતાજીની ગાદીના દર્શન કર્યા હતા અને ભટ્ટજી મહારાજ પાસે રક્ષા કવચ બંધાવીને પ્રસાદ ગ્રહણ કર્યો હતો. અંબાજી મંદિરમાં તેમણે જણાવ્યું હતું કે હું 3 વર્ષ પહેલા જ્યારે મારું ભાવનગર ખાતે પ્રથમ પોસ્ટિંગ થયું હતું ત્યારે તે અગાઉ માતાજીના દર્શન કરવા આવ્યો હતો અને ત્યારબાદ આજે 3 વર્ષ બાદ માતાજીના દર્શન કરવા આવ્યો છું અને મને નવી ઉર્જા મળી છે અને દેશનો વિકાસ થાય તેવી મેં માતાજી સમક્ષ પ્રાર્થના કરી છે. સફીન હસન અંબાજી ખાતે આચાર્ય સંઘના કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા. તે અગાઉ માતાજીના દર્શન કર્યા હતા. સંજીવ રાજપૂત, અંબાજી. ચોક્કસથી વિશ્વના જે પણ શક્તિપીઠ છે એમાંથી મા અંબાનું મા શક્તિનું હૃદય જ્યાં વિરાજમાન છે એવી ધરતી પરથી હું બિલોંગ કરું છું એ મારું ગૌરવ છે. અને જ્યારે પણ મોકો મળતો હોય છે ત્યારે અંબાજી ચોક્કસથી આવું છું. એક નવી ઉર્જા, એક નવું નવીનીકરણ જે છે એ અહીંયાથી હંમેશા પ્રાપ્ત થતું હોય છે. આજે થોડો ફેમિલી ટાઈમ મળ્યો છે તો પાછું ચોક્કસથી મા અંબાના દર્શન કર્યા છે અને માત્ર બનાસકાંઠા નહીં, સમગ્ર ગુજરાત નહીં પણ સમગ્ર ભારત જે છે એ નવો વિકાસ, નવી પ્રગતિ કરે એવી મા અંબાના ચરણોમાં પ્રાર્થના. સાહેબ, આપણી ઉપસ્થિત મંદિરનો શું સંદેશ આપવાનો છે? એક સંદેશ બીજો કંઈ જ નથી. બધા જ સાથે મળીને રહીએ, ભાઈચારાથી રહીએ અને દેશના વિકાસમાં ફાળો આપ્યું, બસ એ જ મારું કામ.